જીવના જોખમે બ્રિજ ક્રોસ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ। બિલોદરા સેઢી નદી જોખમી રીતે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે બ્રિજ પ્રસાર। નડિયાદ મોડાસા રોડ પર બ્રિજનું સમારકામ બન્યું સ્થાનિકો માટે માથાનો દુખાવો। બિલોદરા દવાપુરા સહિતના 5 થી વધુ ગામના લોકો મુકાયા મુશ્કેલીમાં। મેડિકલ ઇમરજન્સી સ્કૂલ અને રોજગાર માટે લોકોને પડી રહી છે મુશ્કેલી। સમગ્ર મામલે કલેક્ટરને સ્થાનિકોએ આપ્યું આવેદનપત્ર। 15 થી વધુ કિલોમીટર દૂર ફરી જવા લોકો છે મજબૂર। નજીકના અંતરે ડાયવર્ઝન આપવા સ્થાનિકોની માંગણી। 24 માર્ચથી આગામી 24 એપ્રિલ સુધી નડિયાદ મહુધા રોડ બિલોદરા સેઢી નદી ઉપર ચાલી રહ્યું છે સમારકામ। મારું નામ વસંત સોઢા છે, બિલોદરા માજી સરપંચ। અમારા અત્યારે કલેક્ટર સાહેબના એક આવેદનપત્ર આપી અને એક રજૂઆત હતી કે અમારા બિલોદરા ગામે જે હાલ પુલનું કામ 3-4 દિવસથી ચાલુ છે કે જે સદંતર અત્યારે રસ્તો બંધ કરી દીધેલો કામ ચાલુ હોવાથી અત્યારે ડાયવર્ઝન આપેલો છે સાહેબે, પણ એક 15 કિલોમીટરના ડિસ્ટન્સવાળો ડાયવર્ઝન છે કે કંઈ બી નાનું અમથું કામ હોય તો 15 કિલોમીટર આપણને ફરીને આવવું પડે। અત્યારે અમારે નાના છોકરાને સ્કૂલે આવવું હોય તો બી નદીમાં પાણીમાં પડીને આવવું પડે। પુલ ઉપર થઈને તો સદંતર નીકળાય એવું છે જ નહીં, સદંતર રસ્તો બંધ થઈ ગયેલો। કોઈ વૃદ્ધને કોઈ હોસ્પિટલની તકલીફ હોય, કોઈ લેડીઝને હોસ્પિટલની તકલીફ હોય તો અમારી માંગણી એ જ છે કે ભાઈ અત્યારે હાલ ચાલુ પૂરતું નાનામાં નાનો એક ડાયવર્ઝન જે નદીની પાસે આપી દે અમને પુલની બાજુમાં, તો બી અમારે ચાલે, સ્કૂલને છોકરાને આવવા જવા માટે તકલીફ ના પડે। એ અમારી માંગણી હતી જે વહેલી તકે પૂરી થાય એવી અમારે, કારણ કે આવતા સમયમાં સ્કૂલમાં પરીક્ષા પણ આવી રહી છે। સાહેબને રજૂઆત કરી, શું કહ્યું સાહેબ? સાહેબે રિસ્પોન્સ સારો આપ્યો છે, કીધું ભાઈ અમે વહેલી તકે એનો કંઈક રસ્તો થાય એવું અમે કરી આપીશું। કેટલા સમયમાં થશે? સમય મર્યાદા તો નહીં કીધું, સ્કૂલના છોકરા માટે અમે જેટલું બને એટલું વહેલી તકે અમે કરી આપીશું એવું। મારું નામ રાકેશસિંહ સોઢા છે, બિલોદરા ગામનો જાગૃત નાગરિક છું અને અમારી રજૂઆત કલેક્ટરશ્રીને એટલી હતી કે જે બિલોદરા ગામની સેઢી નદી પર બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે, એટલે અમે આજ રજૂઆત કરવા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે સ્કૂલે જે આવતા જતા બાળકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્લસ બીજું કે બિલોદરાની આસપાસના ગામને એરંડિયાપરા, દવાપરા, મંગળપુર, વીણા જે ઘણા લોકો ધંધાર્થે સેઢી નદી પરના કિનારે પર રહીને આવતા હોય છે નડિયાદ અર્થે ધંધાર્થે, તેમને પણ ઘણી મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે। પ્લસ બીજી વાત એ કે જે ડિસ્ટન્સ આપ્યું છે 15 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, તો આ ડિસ્ટન્સ આ મોંઘવારીના જમાનાની અંદર આ ડિસ્ટન્સ આટલું બધું ડિસ્ટન્સ પોસાય એવું નથી। અમને એક નાનો એક વૈકલ્પિક રસ્તો જેવો કે ડાયવર્ઝન નાનું એવું અમથું આપવામાં આવે, જેથી કરીને ગામના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી એક સોર્ટ આઉટ થઈ શકે, એટલે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આજે આપ્યું છે। તમારી માંગણી શું હતી? અમારી માંગણી એવી જ છે કે એક નાનું અમથું અમને ડાયવર્ઝન આપવામાં આવે, જેથી કરીને જે આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એ મુશ્કેલીઓમાંથી અમે પાર આવી શકીએ એવી અમારી માંગણી છે।